જય મા મોગલ બધા યાર અને રામ રામ મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો। આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે ભાઈ 100 વાગે અને આપણા બ્લોગની શરૂઆત થાય છે લીંબડી પોસી। લીંબડી પાર કરી લીધું છે આપણે ટોલ નાકે ઊભા છે સામે ટોલ નાકું છે આપણે આ ચા પીવા ઊભા છે ગરમ ગરમ મસ્ત એવો ચા પીએ લઈએ। ચાલો તો હવે આપણે અહીંયા ચા પીએ લઈએ। લીંબડી પાર કરી લીધું છે ને અત્યારે રાતનો સમય છે અને ગાડીવાળાને અત્યારે જાવ કે બહુ ચાલુ હોય તમને ખબર જ છે અને ફોર વ્હીલ બહુ હોય અત્યારે। હાલો આગળ વિડીયો ચાલે હું બન્યા રહેજો। ખેડાવાળો રોડ પકડી લીધો છે આમ સીધા આપણે વડોદરા નીકળશું। આપણે તારાપુર વાળા રોડે નથી હાલતા આ ગાડીમાં ટોલના કાંઈમાં વધી જાય એટલે આપણે પરમિટમાં જશું કે તારાપુર વાળો રોડ દેખાડશું તમને। બાપા લોકો 1 તારીખે જાય એટલે કે જોજો ભાઈ આ રોડ તારાપુર અત્યારે ખેડાવાનો છે। હમણાં આપણે આ બ્રિજને અટકે આમ ટર્ન મારી લેવાનો હોય પછી અગરબત્તી કરીએ કાચ મારીએ કાચમાં ગાબો ચા પાણી પીએ આ સાઈડ મારી આંખે ચાદરાની રાત આપણે 12 વાગે તો વડોદરા પૂગી જશે। ટ્રાફિક નહીં હોય તો આપણે આ રોડે જોઈએ છે હવે શું થાય। આપણે કાચમાં પહેલા કાપો મારી દઈએ પછી આપણે જઈએ ચા પાણી પીવા માટે। અગરબત્તી કરી લીધી હવે ખાલી કાચમાં કાપો મારવાનો હા ચાલો મારીને મળીએ। ચા પીવા પી આવ્યા છે ચા પીએ મિત્રો તો આપણે ચા પાણી પી લીધા છે ને નીકળી ગયા છે પાછા। ધીમે ધીમે જઈએ ભાઈ ખેડા આવી જાય ગાડી ભરી ગયો એટલે આપણે આવી ગઈ છે ફાટા ગાડી અને રેલગાડી આવે છે જામ પડ્યું છે બધું। ગાઈસ તો આપણે ખેડા ટોલ નાકા પછી આપણે ગાડીનું આ ખોલી નાખ્યું છે કેમ કે આપણી અહીંયા એક જે સ્વિચ આવે ને સ્વિચમાં આવી ગયો છે પ્રોબ્લેમ એટલે હવે હે ને મેકેનિક આવે છે હમણાં એમ કીધું છે તો મેં તો વિડીયો જ ન ઉતાર્યો કેમ કે ભાઈ આમાં ખોલ્યું પછી એમાં ડિસમિસું લેવાય એટલે વિડીયો ન ઉતાર્યો। મેકેનિકને ફોન કર્યો હોય આવે છે હમણાં રિપેરિંગ કરી નાખશે આપણું ખાલી એક ઝીણકો કંઈક બોલ કાઢવાનો હોય હમણાં નીકળી જશે। સામે છે ટોલ નાકું ને આપણે અહીંયા ઊભા છે તો હાલો હવે કારીગર આવે એટલે પછી આપણે દેખાડીએ। આપણે થઈ ગયા હતા 11:30 અને આવી ગયા છે આપણા રિપેરિંગ માટે રિપેરિંગ હાલે છે આપણું થઈ જાય એટલે આપણે હવે ફાઇનલી નીકળી ગયા છે। 12:30 વાગી ગયા છે 12:30 વાગે આપણી ગાડી ઓકે થઈ ગઈ અને આપણે નીકળી ગયા છે તો હાલો હવે ધીમે ધીમે કિલોમીટર કાપીએ ભાઈ। આપણે સવારે તો નવાપુર પૂગવાનું હોય એટલે બોલ નાખો ધીમે ધીમે પાસ કરીએ ભાઈ। મિત્રો તો 1 વાગી ગયો અને આપણે વડોદરા એક્સપ્રેસ ઉપર ટર્ન મારવાનો હોય હવે આ રોડ જાય વડોદરા જાય ભાઈ એ રોડ માટે આપણે નથી જવાનું આપણે એક્સપ્રેસ પકડવાનો હોય। મહેન્દ્ર થાર પડ્યો અત્યારે ભાઈ ઠંડી લાગે છે ખાવતી બધી અત્યારે ઠંડી તો આપણે હવે આમ જવાનું છે આપણે વડોદરા વાળે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે। આવો કંઈક નજારો છે એક્સપ્રેસ હાઈવે નો। આમાં ટ્રાફિક બહુ છે અત્યારે
હવા આવે. સુરત વાળા હાઈવે ઉપર ચડી ગયા છે અને હવે આપણે ધીમે ધીમે કિલોમીટર કાપીએ છીએ. આ બસ વાળા બાકાજી બોલાવે છે અત્યારમાં રાતે. જો તો ખરી યાર બસું જાય પકડે નવું ડમ્પર જાય ભારત જાય. ઠંડી છે નહીં અત્યારે એટલે હજી કંઈ લાગે છે પણ બહુ માપે મેળે છે. બહુ તો છે નહીં. 2 તો વાગી ગયા આપણે. હવે આપણે નવાપુર ક્યારે પૂગીએ જોવાનું છે. માંડ આપણે 10-11 વાગે નવાપુર પુગાડશું ગાડી. એવું થશે. તો આ નજારો છે આપણે વડોદરા બાયપાસનો. આ છે વડોદરા બાયપાસ. ભગવત તો આમાં હું પરમિટમાં આવીને એટલે તમને દેખાડું કેવી રીતે હોવું લાગે. સૌ બહાર કેવી રીતના હાલે તમને દેખાડું પડે. ઘણી ગોલ તો હાલે ને એટલે આપણે જોવાનું રિફ્લેક્શન પાડી. હાલો તો થોડુંક પાર કરી લઈએ પછી પાછું હું તમને દેખાડે ને દેખાડે. બધે તો ઠંડી એવી છે એટલે નીંદરમાં મિત્રો. તો આપણે કરજણ વટી ગયા છે. હમણાં હું ઉઠો હું કરજણ વટીને. અત્યારે કરજણ બાજુ તો ટ્રાફિક નથી એટલે હજી કંઈ આમાં આપણે પૂકી ગયા હે ભરૂચ. આપણે ચડીએ હમણાં ભરૂચ પુલ આવશે દેખાડી હું તમને. ભરૂચ આપણે પૂકી ગયા છે ભરૂચ પુલ ઉપર. જે છે આપણે આવકની સાઈડમાં આથી વિડીયો ચાલુ કર્યો. તો સામેની સાઈડ આપણું પુલ આવી જોઈ શકો છો તમે. આ આપણે રિટર્નમાં જાશો ને ત્યારે તમને દેખાશે. દેખાય છે પછી સામેની સાઈડ આ છે આ બાજુમાં આપણું આપણે જઈએ છે. ટાઢી ટાઢી હવા આવે પાણીનો ઓલું રહ્યો હોય ને એટલે ટાઢો વાવડો આવે. આ બ્રિજ કોણ છે પડી ગયા એવી પોઝિશન હશે. અમે કેવું મસ્ત લોકેશન એ આપણે દેખાશે પણ આપણે આવક જ્યારે રિટર્ન હશો ને ત્યારે વાવડો આવે ને ગજબ ઘી ઉગતો આવે છે. સવારના 6:30 વાગી ગયા ને આપણે પૂગી ગયા હે ભાઈ સુરત. પહેલા ટોલ નાકે ટ્રાફિક જામ હે ટોલ નાકા લાઈનનું એટલે અમે ધીરે ધીરે જઈએ છીએ.
હાલો ને હમણાં સુરત પૂગીને હું તમને દેખાડું સુરતનો નજારો. આ બધું છે સુરત. સુરતનું મોસમ આ દીવ તો આવે અત્યારમાં આપણો સુરતમાં દીવ ગોવા છે. આપણો દીવ સુરતની અંદર ઊભી ગયો છે ભાઈ. અત્યારમાં જીમ બીમ ખુલી ગયા છે. સુરત તો બહુ મોટું છે ભાઈ, નાનું એવું તો નથી. બિલ્ડિંગો જોવો ભાઈ, આપણે ઉડી જવાનું પણ બાર ડોલે આસપાસ ઉડી ગયો. આપણે થોડીક વાર આપણે ગોળો ખાઈ લઈએ, લાંબા પડી ગઈએ. બાર ડોલે ઉઠી ગયા મિત્રો. તો જી ઉગી ગયો અને આપણે ઉગી ગયા છે સુરતથી એમ થોડુંક પાર કરવામાં છે ભાઈ. અત્યારમાં આડું પડે. હવે તો સુરત જરાકે છે પછી ફલસાડ છે, આપણે ટર્ન મારી દેવાનો હોય. મિત્રો તો વાગી ગયા છે 7 અને આપણે પૂગી આવ્યા છે ભાઈ નવાપુર બારડોલી હાઈવે ઉપર. ટર્ન મારીએ છીએ આપણે. આ રોડ સીધો આમ જાય, આ સીધો જાય મુંબઈ. હજી આપણે આગળથી આમ લેવાની છે. મારી લે એટલે સીધો મહારાષ્ટ્ર ને પછી આગળ હમણાં આપણે મહારાષ્ટ્રમાં એક ખાસું બોર્ડર ને એક ક્લિપ આવશે આપણી. તો આ સીધો હવે આપણે બોર્ડરે જશે. હવે આપણે નવાપુર બોર્ડર વટી ગયા એટલે ખાલી કરવાનું ઠેકાણું આવી ગયું. હાલો ધીમે ધીમે જાય. આપણે બારડોલીથી પેલા છે અને 11માં સૂરજ ઉગે છે. સુખનો સૂરજ ઉગે છે અત્યારમાં. ગુડ મોર્નિંગ બધાને, ગુડ મોર્નિંગ. અત્યારમાં કાઉન્ટર બારડોલી ભૂગવા આવ્યા. જો વાત આપણું હાલે છે. બારડોલી ભૂગવા આવ્યા. બંગલો તો જો બારડોલી દેખાડું કે બારડોલી બતાવું. તો વાગી ગયા છે 9 ને આપણે પૂગી ગયા છે સોનગઢ. હમણાં બોર્ડર આવી જશે. સોનગઢનો નજારો જોઈ શકો છો તમે. સોનગઢનો હમણાં મહારાષ્ટ્ર ચાલુ, ગુજરાત પૂરું થોડાક સમયની અંદર. એક આ ગોલાઈ કાપવાની ને ગામ જેટલું કાપવાનું. હાલો હવે સીધો બોર્ડરે જઈને મળીએ આપણે. બોર્ડરનો ગેટ આવી ગયો છે. સામે દેખાય બોર્ડર છે. જરાક ખાલી સેતુ હોય બોર્ડર. સામે આવી ગયું. આપણે વિડીયો ચાલુ જ રાખવાનો હોય. બોર્ડર અડધા સુધીનો. સામે સાઈડ તો આરટીઓ વાળા હોય એટલે બંધ રાખીએ આપણે. તો અહીંયા પણ મને લાગે કે પોલીસ વાળા ઊભા છે. 100% એવું લાગે છે. પોલીસ વાળા ઊભા છે. ફોન આપણે મિત્રો આપણે પોલીસ વાળાને તો વટી ગયા છે. એ એનું કામ કરે. હવે એના આ આવકવાળાની લાઈને આમ ટર્ન મારી લેવાનું. આવકવાળાની લાઈન થઈ જાય.
લેવાઈ ગયા છે. ટૂંકમાં કહું કે લાંબીમાં કહું, બોર્ડર જામ છે. આ ઉવાવાળાની લાઈને આપણે આમ ફરીને આવતા એટલે આમ થઈને આવવાનું રિટર્નમાં. એ જોવો લાઈન 2 કે 3 હાલે છે, એમાં પણ જામ છે. બોર્ડરનું જામ પડ્યો હોય વાળ લગા સામે લગા ગાડી આપણે બ્રેક કરી જ આવી જશે ભાઈ. આ જામ હે ને બહુ અતિશય જાજુ લાંબુ જામ છે. આ જામમાંથી આપણે અડધી પોણી કલાકે બહાર નીકળી રહીશું. ત્યાં લગન તો જામમાં રહેવાનું રહેશે આપણે. તો હાલો આપણે જામ પતાવીને પાછું આગળ દોડીએ ગાડીએ વાહે. આપણે અડધી કલાક જેવું બોર્ડરે રહ્યા. બોર્ડર પાસ કરી લીધું છે ને હવે આપણે નીકળી ગયા છે. હવે આપણે હમણાં આપણું ખાલી કરવાનું ઠેકાણું આવી જશે. હવે ખાલી કરવાને ઠેકાણે જઈને આપણે મળીએ. નવાપુર મહારાષ્ટ્રનો નજારો. મહારાષ્ટ્ર તો આપણે ખાલી કરવાની જગ્યાએ પૂગી આવ્યા છે. હમણાં આપણે ભાઈ લેવા આવે છે, તો આપણે રોડની સાઈડમાં ઊભા છે. તો હમણાં આવે એટલે આપણે પછી જઈએ. આપણે ગાડી અનલોડિંગ કરવા માટે આવી ગયા છે અને સામે તમે કુકડા જોઈ જ શકતા છો, બહુ બધા છે. તો એ કુકડા કેન્દ્ર છે, ત્યાં આપણે ખાલી કરવાની હોય ને. આ ઈંડાનું આનું કંઈક થતું હશે, આપણે તો ખબર નથી. કુકડા અવાજ બહુ કરે છે. હવે હાલો આપણી નાળા કાલપત્રી ખોલે ને પછી પાછા મળીએ. નાળા કાલપત્રી ખોલ નાખશું પહેલાં. ગાડી अपना अनलोडिंग होने का हो चुका है स्टार्ट काम. આપણું ગાડી ખાલી થઈ ગયું કામ ચાલુ અને અડધી થઈ ગઈ છે. આ છે ગોડાઉન. આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે. ચેનલમાં જે પણ નવા લાગશે સબસ્ક્રાઈબ કરી દીધું. જય શ્રી રામ.